ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાતીમાં આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 7 પગલે પગલે, જે શૌર્ય ગીત છે અને જેના કવિનું નામ છે સંતબાલ. તેની સમજૂતી. જેમ કે આપણે આગળ જોયું હતું કે પગલે પગલે કાવ્ય કે ગીત એક શૌર્ય ગીત છે અને મેં તમને કહ્યું હતું કે શૌર્ય એટલે બહાદુરી, વીરતા. તો કવિ સંતબાલ આ કાવ્યમાં બહાદુરી કે વીરતાની વાત કરે છે, પણ કોની? આપણી જાતની, આપણી પોતાની. કવિ આપણા જીવન વિશે વાત કરે છે અને આપણને શિખામણ આપે છે કે જીવનનો જે રસ્તો છે એ ઘણી બધી મુસીબતોથી ભરેલો છે. કોઈનું પણ જીવન એવું નથી જે સીધું સીધું શાંતિથી પસાર થાય કે ચાલ્યા કરે. દરેકનું જીવન મુસીબતોથી ભરેલું છે. મેં આગળ પણ કહ્યું હતું કે દરેકનું જીવન, કોઈ પણ એવું નહીં કહી શકે કે મારું જીવન સુખથી પસાર થયું છે કે દુઃખથી પસાર થયું છે, કારણ કે સુખ અને દુઃખ એક ચક્રની જેમ ચાલ્યા કરતું હોય છે. તો કવિ આપણને આ કાવ્યમાં શિખામણ આપે છે, શીખ આપે છે કે જીવનનો જે માર્ગ છે તેમાં આવતી દરેક મુશ્કેલીને તું કેવી રીતે કાપતો જા, શૌર્યથી, વીરતાથી, હિંમતથી તેનો સામનો કર અને જીવનમાં તું આગળ વધ. આપણે પંક્તિ જોઈશું અને તેમાં જે શબ્દોના અર્થ છે તે જોઈશું અને ત્યાર પછી આખી પંક્તિની સમજૂતી જોઈશું. તો આપણે જોઈએ પહેલી પંક્તિ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. તો આ પહેલી પંક્તિમાં કવિ આપણને કહે છે કે હે વીરા. વીરા એટલે કે આમ તો તેનો અર્થ થાય છે ભાઈ, પણ અહીં કવિ આપણને સંબોધીને કહે છે કે તમારા જીવનમાં ડગલે ને પગલે તમારે શું કરવાનું છે? સાવધાન રહેવાનું છે, ધ્યાન રાખવાનું છે. ડગલે પગલે સાવધ રહીને એટલે કે સાવધાન રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. પ્રેમળતા એટલે પ્રેમની ભાવના અને પ્રગટાવવું એટલે સળગાવવું, પણ અહીં પ્રગટાવવુંનો અર્થ થશે પાથરવું. તમે જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને દરેક જગ્યાએ પ્રેમની ભાવના પાથરવાની છે. દરેક જગ્યાએ આપણે પ્રેમ પાથરવાનો છે. અંતરને અજવાળી વીરા. અંતર એટલે મન કે હૃદય, અને અજવાળવું એટલે કે ચોખ્ખું કરવું, સ્વચ્છ કરવું. કવિ કહે છે કે તારા મન, હૃદયને સ્વચ્છ રાખીને, એટલે કે મનમાં કોઈ પણ મેલ નહીં રાખવાનો, કોઈના માટે ખરાબ વિચારવું નહીં કે ખરાબ કરવું નહીં. એ રીતે આપણા જીવનનો જે પંથ છે, પંથ એટલે રસ્તો અને કાપવું એટલે આગળ વધવું. તારા મન હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનનો જે માર્ગ છે તેમાં તું આગળ ને આગળ વધતો જા. પછીની પંક્તિ છે. કાંટા આવે, કંકર આવે, ધૂમ દખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપીએ જા. આગળ કવિ કહે છે કે કાંટા આવે. વિદ્યાર્થી મિત્રો, અહીં કવિએ કાંટા, કંકર, ધૂમ દખનતી રેતી એ બધા જે શબ્દો આપ્યા છે તે શબ્દ એક પ્રતીક રૂપે આપ્યા છે. તે આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓની વાત કરે છે. કાંટા એટલે કે જીવનમાં, માર્ગમાં ઘણી બધી વાર અડચણ આવે છે, એટલે કે ઘણા બધા કામ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તેમાં ઘણી બધી રૂકાવટ આવતી હોય છે. અડચણ એટલે રૂકાવટ. દરેક કામ સરળતાથી આપણે જે રીતે ઈચ્છીએ છીએ તે રીતે થઈ જતા નથી હોતા. તો કવિ એ જ વાત કહે છે કે તમારા જીવનના માર્ગમાં, તમારા જીવનના રસ્તામાં ઘણી બધી અડચણ આવશે, ઘણી બધી રૂકાવટ આવશે. કંકર આવે. કંકર એટલે પથ્થર, નાના નાના ટુકડા. તો તેને કવિ મુશ્કેલીનું પ્રતીક કહે છે કે જીવનમાં ઘણી બધી અડચણ આવશે, ઘણી બધી મુશ્કેલીઓ આવશે. દરેક કામ સરળતાથી, આસાનીથી થઈ નથી જતા. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો જીવનના માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ તારે કરવો પડશે. કે ધૂમ દખનતી રેતી આવે. ધૂમ એટલે સખત તાપ, દખનતી એટલે કે તપવું, અને રેતી. રેતી જ્યારે સખત તાપમાં તપે છે ત્યારે ખૂબ ગરમ થઈ જાય છે અને તેના પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે આપણે જો તેના પર પગ મૂકીએ તો આપણા પગ બળે છે. તો
આપણને ખૂબ ગરમ લાગે છે, આપણે ચાલી શકતા નથી તેની ઉપર. તો કવિ કહે છે કે આપણા જીવનમાં પણ ધૂમધખનતી રેતી જેવા, એટલે કે આપણી પરીક્ષા કરે તેવા ઘણા બધા દુઃખો આવશે, ઘણી બધી મુસીબતો આવશે. છતાં પણ ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. વિદ્યાર્થી મિત્રો, અહીં ખની ઉપર અનુસ્વાર છે એટલે શબ્દ બોલાય છે ખાંડા. આપણે બોલીએ છીએ જ્યારે ખાડા એટલે કે માટી ખોદીને જમીનમાં જે ઊંડો ખાડો બનાવીએ છીએ તે, પણ જ્યારે ખની ઉપર અનુસ્વાર આવે છે ત્યારે શબ્દ બોલાય છે ખાંડા, અને ખાંડાનો અર્થ થાય છે તલવાર. કવિ કહે છે કે તલવારની ધાર પર ચાલવું જે રીતે મુશ્કેલ છે, ખાંડાની ધારે ચાલવું એક રૂઢિપ્રયોગ પણ છે, એટલે કે ખૂબ મુશ્કેલ કાર્ય કરવું યા ખૂબ સાહસથી ભરેલું કાર્ય કરવું. ખાંડાની ધારે ને ધારે તલવારની ધાર પર ચાલવા જેવું ખૂબ મુશ્કેલ એવું કાર્ય તું કેવી રીતે કરતો જા, ધૈર્ય ધારી ચાલ્યો જા. ધૈર્ય એટલે કે ધીરજ. તું ધીરજ રાખીને, હિંમત તારી ખોયા વગર, હિંમતને ધારીને, ધૈર્યને ધારીને તું તારા રસ્તાને આગળ કાપતો જા, જીવનમાં આગળ વધતો જા. દુર્ગમ પંથ કાપ્યે જા. દુર્ગમ એટલે મુશ્કેલીથી ભરેલો, કઠિન કે કપરો, અને પંથ એટલે રસ્તો. તારો જે કઠિન માર્ગ છે, જે રસ્તો છે, તેને તું કાપતો જા, આગળ વધતો જા. પછીની પંક્તિ છે, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપે જા. આગળ કવિ કહે છે કે તારી જે હિંમત છે તેને ક્યારેય ખોતો ના એટલે ગુમાવીશ નહીં. હિંમત ખોવી યા હિંમત ગુમાવવી તે પણ એક રૂઢિપ્રયોગ છે. નિરાશ થવું યા આશા છોડી દેવી. ઘણીવાર આપણે કોઈ કામ હાથમાં લઈએ છીએ ત્યારે ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે અને આપણે આપણી હિંમત જે છે એને ગુમાવી દેતા હોય છે. એટલે કે આપણે બોલતા હોઈએ છીએ કે હવે મારાથી આ કામ નહીં થાય, હવે હું આ કામને અહીંયાથી છોડું છું. પણ કવિ આપણને શીખ આપે છે કે તારી જે હિંમત છે તે કોઈ પણ મુશ્કેલીમાં તેને ગુમાવીશ નહીં. સ્વાર્થ સામે જોતો ના. સ્વાર્થ એટલે કે પોતાના જ કલ્યાણની ભાવના જે દરેકમાં હોય છે. આપણે સૌથી પહેલાં આપણા વિશે વિચારીએ છીએ અને ત્યાર પછી આપણી આસપાસના લોકો વિશે વિચારતા હોઈએ છીએ. પણ કવિ અહીં કહે છે કે ક્યારેય જીવનમાં સ્વાર્થ સામે જોતો ના, એટલે કે દરેકના કલ્યાણની ભાવના કવિ કહે છે. ફક્ત આપણા વિશે વિચારવાનું નથી, પણ આપણે દરેક વિશે વિચારીને જીવનનું દરેક પગલું આગળ વધવાનું છે. કવિ કહે છે, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. જીવન એવી રીતે જીવો કે તેમાંથી કોઈ પ્રેરણા લે. કવિ કહે છે કે તારું જીવન તું એવી રીતે જીવ કે તેમાંથી સૌને શેનો સંદેશો મળે, પાઠ મળે? શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે, પાઠ મળે. અહીં પાઠ સૌને આપીએ જા. પાઠ આપવો યા પાઠ મળવો એ પણ એક રૂઢિપ્રયોગ છે. બોધ કે સંદેશો આપવો. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે આ વાર્તા આપણને કયો પાઠ આપે છે, એટલે કે કયો બોધ આપે છે, યા ગાંધીજીનું જીવન આપણને કયો પાઠ આપી જાય છે. તો બોધ આપવો. કવિ કહે છે કે તું શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ તું એવી રીતે તારું જીવન જીવ કે તારા જીવનમાંથી દરેકને શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ મળે, બોધ મળે. એવું જીવન આપણે જીવવાનું છે. દુર્ગમ પંથ કાપ્યે જા. જે મુસીબતોથી ભરેલો રસ્તો છે તેમાં તું હિંમત રાખીને આગળ ને આગળ વધતો જા. વિદ્યાર્થી મિત્રો, ખૂબ નાનું ગીત છે અને ઘણો મોટો બોધ કવિ આપણને આપી જાય છે કે જીવન એક સુખ દુઃખની ઘટમાળ છે જે ચાલ્યા જ કરે છે. આપણે ચાહીએ તો પણ આપણા જીવનમાં ક્યારેય સુખ ટકતું નથી કે ક્યારેય દુઃખ પણ ટકતું નથી. અને તેથી જ આપણે યાદ રાખવાનું છે કે જીવનમાં જ્યારે સુખ આવે છે ત્યારે આપણે ખૂબ અભિમાની થઈ જવાનું નથી, કારણ કે યાદ રાખવાનું છે કે સુખ પછી દુઃખનો વારો આવે જ છે. અને જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે તમારે હિંમત રાખવાની છે અને યાદ રાખવાનું છે કે જે રીતે સુખ ટક્યું નથી એ રીતે જે દુઃખના દિવસો છે
એ પણ આપણા જીવનમાં હંમેશા માટે ટકવાના નથી. આથી જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે તેનો હિંમતથી આપણે શું કરવાનો છે? સામનો કરવાનો છે. સુંદર બોધ આ ગીત આપણને આપી જાય છે. તો કવિ સંત બાલનું આ જે શૌર્ય ગીત છે તે તમને સારી રીતે સમજાઈ ગયું હશે, તેનો બોધ પણ તમને સારી રીતે મળી ચૂક્યો હશે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પણ તમારે મોઢે કરવાનું રહેશે. ધન્યવાદ.